તો રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે। તો બ્રિજેશ કુમાર ઝા દ્વારા હોળી ધૂળેટીને લઈને જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે। તો રાજકોટ પોલીસની નાગરિકોને હોળી અને ધૂળેટીની હાર્દિક શુભેચ્છા પણ આપવામાં આવી છે। તો રસ્તા પર રંગના ફુગ્ગા ફેંકનાર સામે કડક કાર્યવાહી કરવામાં આવશે, ત્યારે બળજબરીથી કલર લગાવનાર સામે પણ કડક કાર્યવાહી થશે। તો બહેન દીકરીઓની છેડતી કરનાર અસામાજિક તત્વોને પણ છોડવામાં આવશે નહીં। તો સી ટીમ યુનિફોર્મ અને સિવિલ ડ્રેસમાં જાહેર સ્થળોએ તૈનાત રહેશે। તો પર્વ દરમિયાન ધાર્મિક લાગણી દુભાય તેવું કૃત્ય ન કરવા માટે અપીલ કરાઈ છે। તો યુવાધનને નશાથી દૂર રહી શાંતિપૂર્ણ ઉજવણી કરવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે। આવનાર સમયમાં હોળી તેમજ ધૂળેટીના પર્વને ધ્યાને લઈ રાજકોટ પોલીસ કમિશનર શ્રી બ્રિજેશ કુમાર ઝા સર દ્વારા એક જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે। આ જાહેરનામામાં માનનીય સીપી સર દ્વારા જાહેર રસ્તાઓ ઉપર આવતા જતા રાહદારીઓને તેમજ વાહનોને રોકી એના ઉપર કલર ફેંકવા ઉપર, ફુગ્ગાઓ ફેંકવા ઉપર, એમને જબરદસ્તી હેરાન કરવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। આની સાથે સાથે જાહેર રસ્તાઓ ઉપર માણસોને રોકી ગોટ ઉઘરાવવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। આની સાથે સાથે જાહેર રસ્તાઓ ઉપર ટ્રાફિકને અડચણરૂપ થાય એવા કોઈ પણ કૃત્ય અથવા બીજી કોઈ ન્યુસન્સ ક્રિએટ કરવા ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે। આની સાથે જાહેરનામામાં બીજી કોઈ કોમની લાગણી દુભાય એવા તમામ કૃત્યો ઉપર પણ પ્રતિબંધ મૂકવામાં આવેલ છે।